હું સબ્બીર મોટન ઇરમ ટ્યુશન્સ ક્લાસીસમાં તમારા બધાનું સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાનમાં થોડીક ચર્ચા કરીશું। તો શરીરનું સૌથી લાંબુ અને મજબૂત હાડકું કયું છે? તો એ સાથળ છે। ખોરાકનો કયો ઘટક આપણા શરીરના બંધારણીય ઘટક તરીકે પ્રવર્તે છે? એ આવે છે પ્રોટીન। રુધિરનું દબાણ માપવા માટે કયું સાધન વપરાય છે? તો આવે છે સ્પિગ્મોમેનોમીટર વપરાય છે। શ્વાસોચ્છ્વાસની ક્રિયા માટે 1 મિનિટમાં કેટલી વખત ધબકારા થાય છે? તો એ આવે છે 16 થી 18 વખત થાય છે। લાળમાં કયો પાચક રસ હોય છે? એ હોય છે ટાયલિન। શરીરનો સૌથી મોટો અવયવ કયો છે? એ છે લીવર છે। ઇન્સ્યુલિન શરીરના કયા ભાગના અવયવમાં બને છે? એ સ્વાદુપિંડમાં બને છે। ખોરાકનો કયો ઘટક આપણા શરીરમાં શક્તિ સંચય તરીકે ઉપયોગી છે? એ છે ચરબી। વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલ સબ્બીર મોટનને સબસ્ક્રાઈબ કરી શેર કરવા વિનંતી। થેન્ક યુ।